આજના સમયની એક સરસ વાત સમજાવું છું. એક ભાઈ વોશિંગ મશીન લેવા માટે ગયા એમના પત્ની સાથે. શોરૂમમાં 8 થી 10 જાતની અલગ અલગ બ્રાન્ડ અને એના અલગ અલગ વોશિંગ મશીનની વેરાયટી. એટલે પતિ પત્ની બંને કન્ફ્યુઝ થઈ ગયા કે આમાંથી કયું વોશિંગ મશીન લેવું. એકમાં ફીચર્સ હોય એના કરતાં બીજામાં એના કરતાં પણ ચડિયા હતા અને ત્રીજામાં એના કરતાં પણ ચડિયા હતા. પાછી પ્રાઇસ બધાની લગભગ સરખી જ, બધામાં ડિસ્કાઉન્ટ. એટલે 1 કલાક સુધી બંને 8-10 બ્રાન્ડના અલગ અલગ વોશિંગ મશીન જોયા, પણ કન્ફ્યુઝ જ રહ્યા કે આમાંથી કયું વોશિંગ મશીન ખરીદવું. પછી પતિએ છે ને શાંતિથી પત્નીને કીધું કે ચાલ આપણે આજે ઘરે જતા રહીએ, કાલ આપણે શાંતિથી વિચાર કરીને ફરી પાછા આવશું. એટલે પછી ઘરે ગયા પછી પતિ પત્ની બંને શાંતિથી બેઠા. પછી એમણે મગજને થોડો આરામ આપ્યો અને વિચાર્યું કે આપણે પરિવારમાં કેટલા સભ્યો છીએ, આપણી જરૂરિયાત કેટલા ફીચર્સની છે અને કેટલું બજેટ છે આપણું. અને એ મુદ્દાઓની ઉપર પછી શોર્ટ લિસ્ટ કરીને લોકો બીજે દિવસે ગયા શોરૂમમાં એ જ જગ્યાએ. તો તરત એમને એક વોશિંગ મશીન 10-15 મિનિટમાં જ ગમી ગયું અને લઈને લોકો આવી ગયા. તો આ જ હાલત આપણી બધાની આજના સમયમાં છે. આજના સમયમાં સંબંધો હોય ને તો માણસમાં, પછી કોઈ પ્રોડક્ટ ખરીદવી હોય તો પ્રોડક્ટમાં એટલા બધા ઓપ્શન્સ છે કે માણસ કન્ફ્યુઝ તો થાય જ છે, પણ એક જગ્યાએ ટકી રહેવું પણ અઘરું થઈ ગયું છે સંબંધોમાં ખાસ. કેમ કે તમને એક છોકરો ગમશે તો એની કરતાં 10 ચડિયાતા છોકરાઓ તમારી સાથે સામે ઓપ્શનમાં હશે, અને એવી રીતે તમને એક છોકરી ગમશે, તમારી ગર્લફ્રેન્ડ હશે તો એની કરતાં 10 ચડિયાતી છોકરીઓ તમારી સામે ઓપ્શનમાં હાજર હશે. તો આજના સમયમાં તમારે એક વ્યક્તિમાં સ્થિર થતા શીખવું પડશે, કેમ કે ઓપ્શન્સ તો બધે હોવાના, પણ તમને જેની સાથે સૂટ થાય, કે તમારો સ્વભાવ જેની સાથે મળે, તમારી પસંદ નાપસંદ મળે અને તમારું જીવન જેની સાથે સુખેથી ચાલે, એવી છે ને માત્ર 1 કે 2 વ્યક્તિઓ જ હશે. આ વસ્તુ પણ સમજી લ્યો કે ઓપ્શન્સ છે, પણ એ બધા ઓપ્શન્સ તમારા માટે સુટેબલ ઓપ્શન્સ નહીં હોય. તમારી માટે એ બધા 50 કે 100 લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિ એવી ભગવાને બનાવી છે કે જે તમારા માટે યોગ્ય છે. તો એકવાર ભગવાન એવી વ્યક્તિ તમારા જીવનમાં મોકલી દે અને તમારા લગ્ન થઈ જાય ને પછી આ બધા ઓપ્શન્સને જોવાનું બંધ કરી દેવું. તો જ તમને જે પાત્ર મળ્યું છે, સ્ત્રી કે પુરુષ, એમાં ટકી શકશો ને એને વફાદાર રહી શકશો. બાકી જો વધારે સારું શોધતા રહેશો ને તો વધારે સારાના દોડમાં તમને જે સારું મળ્યું છે ને, સ્ત્રી કે પુરુષ, એને પણ તમે ગુમાવી દેશો અને છેલ્લે રડતા રહી જશો. આજના સમયની આ રિયાલિટી સમજી જાઓ.